છે, આજે ગરમી પડી રહી છે, કાળઝાળ, જેના કારણે લોકો લગ્ન ઓછા યોજી રહ્યા છે અને ઠંડીની સિઝનમાં જ પ્રિફર કરે છે કે ભાઈ આપણે લગ્ન લઈએ. તો ગરમીથી બચવાના ઉપાયો કરીને ઠંડીમાં જ લોકો લગ્ન કરી રહ્યા છે, જેની અસર પડી રહી છે. આ ગરમીમાં અમને પ્રોગ્રામ તો ઓછા મળે છે, પણ જ્યારે અમે કરવા જઈએ છીએ ત્યારે લોકો ગરમીથી ત્રાહીમામ પોકારે છે. અરે આ ગરમીમાં ક્યાં મેરેજ લીધા, પરસેવાથી રેપ, જે મારો મેકઅપ ઉતરી જશે ને મારી સાડી બગડી જશે ને મારો ડ્રેસ. એટલે આ બધી વસ્તુઓ થતી હોય છે અને મેઇન જે હોય છે જેને લગ્ન યોજ્યા હોય એમને પણ એક બહુ તકલીફ થતી હોય છે કે ભાઈ ભોજન સમારંભ રાખ્યો હોય તો એમાં બી વસ્તુઓ બગડી ના જાય એની બી એક કાળજી રાખવી પડતી હોય છે અને લોકો માટેની જે વ્યવસ્થા કરવી પડે એ પણ એસી રૂમ કરવા પડે છે ને પંખાની કે બધાની જે વ્યવસ્થા કુલરની, એમાં પણ ખર્ચા ઘણા વધી જતા હોય છે અને એટલા માટે જ એ લોકો ઈચ્છે છે કે ગરમીમાં લગ્ન ઓછા લે છે. અમારી જે કમાવાની સિઝન કહેવાય એ ઠંડીની સિઝન આમ છે. દિવાળીથી લઈને આપણે નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, બહુ તો માર્ચ સુધી આપણે ખેંચી શકીએ. એમાં અમને સારામાં સારું અમને પ્રોગ્રામ્સ મળે છે, વરતાળ પણ મળે છે. પરંતુ જેવી શરૂ થાય છે ગરમી, અમારી કટ થતી જાય છે. એનું કારણ છે કે લોકો ગરમીના કારણે જે બજેટ વધે છે, જે બેન્ક્વેટમાં બી હોલ બુક કરે, બેન્ક્વેટનું જે ભાડું હોય છે એમાં એ લોકો વિચારે છે કે હવે કટોતી ક્યાં કરીએ, પૈસા ક્યાં બચાવીએ, તો એ આવે છે સિંગર ઉપર. અને અત્યારે તો પહેલાં તો ઓર્કેસ્ટ્રામાં બી શો થતા હતા, તો જે વાજિંદા વગાડનારા બધા હતા એ બધા જ સાથે મળી અને એક આખી ટીમ કામ કરતી હતી જેમાં એમનું બજેટ વધતું હતું. પણ અત્યારે હવે આવી ગયું છે કરાઓકે. તો કરાઓકેમાં તો 2 કે 3 સિંગરમાં જ કામ ચાલી જાય છે. તો એની અસર અમારા પર માઠી પડી છે અને અમને તકલીફ પડી રહી છે કારણ